એક કાકાએ રાજસ્થાનથી છરી પડતો સંઘ કાઢ્યો, ગિરિરાજ પાલીતાણાનો, અને દાદાના દરબારમાં માળ પહેર્યા પછી બહાર નીકળતા એણે ભગવાનને એટલું જ કીધું, ભગવાન, આ છરી પાડતા સંઘના પ્રભાવે મને જો કોઈ લાભ થવાનો હોય તો હું તારી પાસે એક જ લાભ માંગુ છું. મને ગુસ્સો બહુ આવે છે, મારો ગુસ્સો તું કંટ્રોલમાં લાવી દે. જાતે ભગવાન પાસે પ્રાર્થના કરીને પછી અભિગ્રહ લીધો, જે દિવસે મને ગુસ્સો આવે એના બીજા દિવસે હું 24 ઉપવાસ કરીશ. પનિશમેન્ટ વગર ક્યારે પણ તમારા ભૂલ સુધરવાની નથી. આખા ગામની અંદર સમાચાર પહોંચી ગયા કે કાકા આટલા ગુસ્સાવાળા, એમણે નિયમ લીધો છે. અને સૌથી પહેલો ભત્રીજાને વિચાર આવ્યો કે હવે કાકાને ઉપવાસ ન કરાવું તો મારું નામ ભત્રીજા. તમે જ્યારથી અભિગ્રહ લેશો ત્યારથી તમારી કસોટી શરૂ થાય છે. ભત્રીજાએ આખા ગામને સમાચાર આપ્યા કે મારા કાકાએ છરી પડતો સંઘ કાઢ્યો, એના બદલામાં મેં આખા ગામનું સ્વામી વાત્સલ્ય રાખ્યું છે. ઘરે ઘરે કાર્ડ આપ્યા. એવા અઠવાડિયા પછીનું સ્વામી વાત્સલ્ય 5 દિવસ બધે કાર્ડ અપાયા, અને 5 દિવસ સુધી શેઠના ઘરમાં કાર્ડ નથી આવ્યો. આ પ્રસન્નતાને ખંડિત રાખવી કે નહીં રાખવી હવે તમારા હાથમાં છે. શેઠાણી માફ કરે છે. આ બધું છે ને ઘણી વખત આ શેઠાણીઓ બગાડતી હોય છે. 5 દિવસ થયા હજી સુધી આપણને કાર્ડ નહીં, અને શેઠ પ્રોબ્લેમ ક્રિએટ નથી કરતા, સોલ્યુશન આપે છે. બિચારો એકલો માણસ કેટલા કામ કરે. આપણા ઘરે કોચાડે, આપણે તો ઘરના છીએ, આપણને કદાચ કાર્ડ મળે કે ના મળે એની શું મોટી કિંમત છે, આપણે તો ઘરના છીએ. ના ના, એમ થોડું જવાય. વગર કાર્ડે જવાતું હશે? એનું ઘર આપણા ઘરમાં સાથે થોડો છે, અલગ છે. એનો રસોડું અલગ, આપણું રસોડું અલગ છે. આવશે, ચિંતા નહીં કર. 7મો દિવસ આવી ગયો, બપોરનું સ્વામી વાત્સલ્ય છે. 10 વાગ્યા સુધી હજી કાર્ડ નથી આવ્યું, અને શેઠે નક્કી કર્યું ભત્રીજો કાર્ડ આપે કે ન આપે. આપણા નિમિત્તે જયારે સ્વામી વાત્સલ્ય રાખ્યો, આપણે તો જવું જ જોઈએ ને. અને કાકા અપ ટુ ડેટ 56 ઇંચનો ડગલો બગલો નાખ્યો, માથે ટોપી પહેરી, અને અરીસાની સામે જોઈ છે. ત્યાં શેઠાણે, ક્યાં ચાલ્યા? કેમ આજે ભત્રીજાએ રાખ્યું છે ને, આવી છે આમંત્રણ. ઘરનાને વળી આમંત્રણ હોતું હશે, એમાં કઈ આમંત્રણની રાહ ન જોઈએ, આપણે પહોંચવાનું હોય. તમારે જવું હોય તો જાઓ, હું નથી આવવાની. આ ઘરની અંદર તમને કોણે બહાર જવાની છૂટ આપીશ? હું હજી ખખડતા જ ઊભી છું. તમને જોઈએ તેટલા રોટલા બનાવી આપીશ. ભૂખ્યા મરી જાવ છો તે વગર આમંત્રણે કોકના સ્વામી વાત્સલ્યમાં જાવ છો. એવા ચડાવ્યા. કાકાને પાણી ચડ્યું જ નહીં. કાકાએ કે તારે આવવું હોય તો આવ, ને તો હું આ ચાલ્યો. અને કાકા જેવા નીકળ્યા ત્યાં કાકી બોલી, ઉભા રહો, આવું છું. તમારા જેવું કોણ થાય? કાકો આગળ, કાકી પાછળ. બરાબર ચાલતા વાડી આગળ આવ્યા, અને દૂરથી ભત્રીજાએ જોયું. ભત્રીજાને થયું કે કાકા તો પાસ થઈ ગયા, ક્વાર્ટર ફાઇનલમાં પાસ. કાર્ડ નથી મોકલ્યું છતાં પણ મન પર લીધા વગર આવ્યા. આ તો ક્વાર્ટર ફાઇનલ થઈ, હવે સેમી ફાઇનલમાં પાસ થાય તો હાચા. અને કાકો જેવો નજીક આવ્યો ને એટલે ભત્રીજાએ પૂટ ફેરવી દીધી. આ બાજુથી જે આવતા વેલકમ વેલકમ, પધારો. ઓલી બાજુ આવે વેલકમ વેલકમ. કાકાની સામે ન જોયું, કાકો સીધો અંદર ચાલ્યો ગયો. કાકી પાછળ આવીને આમ ચીટલો ભરે જોયું. ના કાપ્યું કે ના કાપ્યું, ના પડતી હતી નથી જવાનું, તોય તમે આવ્યા. સમાધાનમ સમાધિ. કાકાએ કીધું, અલી સાંભળ, આ બધા બહારના એના કેટલા બધા મોટા બિઝનેસમેન છે, આ બધાને વેલકમ કરવું જોઈએ. આપણે તો આપણને થોડું વેલકમ કરવાનું હોય. ચાલ આપણે સીધા પંગતમાં પહોંચીએ. કાકો પહોંચી ગયો કાકાની લાઈનમાં, કાકી બહેનોની લાઈનમાં. 2 જણા બરાબર બેસી ગયા, અને ભત્રીજો જોયો, વાહ કાકા, તમે સંઘ તો કાઢી બતાવ્યો પણ નિયમ પાળી બતાવ્યો. તમે સેમી ફાઇનલમાં પાસ, હવે છેલ્લી ફાઇનલ લઈ લઉં. આમાં જો પાસ તો હું તમારા ચરણોમાં ઝૂકી જઈશ. અને કાકા બેઠા છે લાઈનમાં, ભત્રીજો નીકળ્યો છે લાડુ લઈને. એક એક જણને આપતો જાય. ખાવ, નહીં ખાવ તો મારા સામ. કોકના થાળીમાં એઠામાં નાખીશ,
કોકનું મોઢું ખોલીને નાખીશ અને કાકી બેઠી બેઠી જોયા કરીશ કે કાકા પાસે આવીને હું નાટક કરવાનો છું. કાકી ખાતી નથી ત્યાં જ જોયા કરે. અને એમ કરતા 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 બરાબર કાકાની થાળી પાસે આવ્યો. એણે લાડવાની થાળી બાજુ પર મૂકી નીચેથી પથરો લઈ અને કાકાની થાળીમાં નાખ્યો. બધાને થયું ખલાસ. હવે કાકો આ ભત્રીજા પર તૂટી પડશે, ફાઇટિંગ થશે, મારામારી થશે, આખા ગામમાં બે ભાગ પડી જશે, નહીં બનવાનું બનશે. પણ એની વચ્ચે કાકો ઉભો થયો. એને કીધું, ભત્રીજા, લાખ લાખ ધન્યવાદ છે તને, તે મારી આંખ ખોલી નાખી કે મારે સૌથી પહેલા જમવા ના બેસાય. હું તો ઘરનો છું, મારે બધાને પીરસવાનું હોય. દોડ્યા કાકા રસોડાની અંદર, દાળ હાથમાં લીધી. દાળ લો ભાઈ, દાળ લો ભાઈ. અને જ્યાં ભત્રીજાએ જોયું ત્યાં ભત્રીજો દોડ્યો કાકા પાસે, કાકાના ચરણોમાં પડી ગયો. કાકા, માફ કરી દો, 3 વખત તમારી પરીક્ષા લીધી, તમે 3 પરીક્ષામાં પાસ થઈ ગયા. મારી એક જ ઈચ્છા હતી, તમારો ક્રોધ શાંત થયો છે કે નથી થયો એ ચેક કરવું હતું. તમે કાકા છરી પાડતો સંગતો કાઢી બતાવ્યો, ક્રોધનો નિયમ પણ પાડી બતાવ્યો. લાખ લાખ વંદન તમારા ચરણોમાં. આ પ્રસંગ